નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભાજપ સરકારની મોટી જાહેરાત, ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર, 200 રૂપિયાની નોટ બંધ, સાથે 50 રૂપિયાની નવી નોટ જાહેર। 15 તારીખ પહેલા કરી લેજો આ કામ। કયા ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો 19મો હપ્તો? આધાર કાર્ડ ઉપર મળશે હવે પૈસા। તમામ મોબાઈલ રિચાર્જ થશે સસ્તા, પૈસા ઉપાડવાનો નવો નિયમ। ગુજરાતમાં આવ્યો ભૂકંપ, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય, મોદી સરકારની ગેરંટી નિષ્ફળ, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવી એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી મળશે। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેતરોમાં હાલ મિત્રો ખેડૂતો માટે સોલાર પંપ છે એ લગાડી દેવામાં આવ્યા છે, જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂતોએ વીજળી પર નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂત મિત્રો હશે જેમને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ 60%ની સબસિડી આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે, તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેવા ખેડૂતો પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। એટલે કે સોલાર પંપ લગાવવા માટે સરકાર તરફથી જે સબસિડી આપવામાં આવે છે એનો લાભ છે એ ખેડૂત મિત્રો લઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને મળશે હવે ફાયદો। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર બીજી હવે મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજના નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ લોન છે એ લઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ સરકારની મોટી જાહેરાતો। 25 વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે, ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે। મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે। આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનું વધારાનું કવર, એટલે કે કેરેન્ટીન યોજના હેઠળ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 5 રૂપિયામાં ભોજન। આ અંતર્ગત મિત્રો મહિલાઓને 21,000 રૂપિયાની સહાય। દિલ્હીની સરકારી સંસ્થાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને કેજીથી લઈને પીજી સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપવામાં આવ્યું છે, કારણ કે આ દરેક જાહેરાતો ભાજપ સરકાર દ્વારા ચૂંટણી મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને હવે તેની સરકાર બનતા એટલે કે ભાજપની સરકાર બનતા દરેક સુવિધામાં દિલ્હીના જનતાઓને ભાજપ જીતી છે। પરંતુ હવે ગુજરાતમાં પણ 30 વર્ષથી પણ વધુ સમયથી ભાજપની સરકાર છે, છતાં પણ ગુજરાતમાં લોકોને આ બધું શા માટે નથી મળતું? મિત્રો, હાલ ગુજરાતમાં પણ હાલ મહિલાઓને પૈસા મળવા જોઈએ, મફત ગેસ સિલિન્ડર મળવા જોઈએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છે, ગરીબ લોકો છે એમને પણ સહાય મળવી જોઈએ। મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે? ખરેખર ભાજપની સરકાર ગુજરાતમાં છે તો ભાજપમાં પણ આવી નવી યોજનાઓ છે એ જાહેર થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ ગઈ। લોકસભામાં ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી, જોકે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ અધૂરા છે। સરકાર મોદી હે તો મુમકિન હે ના નારા લગાવે છે, ત્યારે મિત્રો થોડીક વાસ્તવિકતા અલગ જ જોવા મળી રહી છે, અલગ જ ચિત્ર રજૂ કરે છે। ખેડૂતોની અને તેમને પડતી જે તકલીફોથી ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે।
વર્ષ 2014થી લઈને 2024 સુધીમાં 1,12,000થી પણ વધુ ખેડૂતો પર 12,000 રૂપિયા દૈનિક વેતન કામદારો મળે. તો મિત્રો હાલ 4,25,000 વ્યક્તિઓને તેમના જીવનનો અંત આણ્યો છે. આ આંકડાઓ મહિલાઓ ખેડૂત છે, કૃષિ કામદારો છે, જમીન વિહોણ છે, ભાડુતી ખેડૂત છે, ખાસ કરી મિત્રો માછીમારો છે અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી. જ્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વચનો આપ્યા હતા, તેમ છતાં પણ વાસ્તવિકતા જુદી છે. અંદાજિત આવક વચન આપ્યું હતું તેના કરતાં પણ ઘણી ઓછી છે, જેના કારણે ખાસ કરીને મિત્રો કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે. જો મિત્રો વાત કરી તો વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો રાજ્યના ખેડૂત દ્વારા માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના 100% દેવા માફ કરવામાં આવે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને વીમો માફ કરવામાં આવે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાતના કૃષિ સહકાર વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર હવે યોજનાઓની સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં પણ જમા કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગે 5 સરકારી યોજનાઓને લઈને નવો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારની સહકારથી સમૃદ્ધ પહેલ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી, હવે આ સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે, જેનાથી ખેડૂતોને વધુ સગવડતા મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સામેલ કરવાનું વચન મોદી સરકારે આપ્યું છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે મિત્રો મળવાપાત્ર રહે છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો 200 રૂપિયાની નવી નોટ બંધ અને 50 રૂપિયાની નવી નોટો જાહેર. RBI 200 રૂપિયાની નોટ અંગે સ્પષ્ટતા કરી છે અને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI 200 રૂપિયાની નોટ બંધ કરશે. આ સંદર્ભમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે એવા અહેવાલોને નકારી કાઢવાનું કહ્યું છે. 200 રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મૂકશે. 200 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો. સાથે સાથે મિત્રો 50 રૂપિયાની નવી નોટો જાહેર. RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં આવી શકે છે. આ માહિતી આપતા RBIએ જણાવ્યું હતું કે આ નોટોની ડિજિટલાઇઝેશન મહાત્મા ગાંધીની નવી શ્રેણીની 50 રૂપિયાની નોટ જેવી જ છે. તેમજ તમને ખાસ કરીને મિત્રો કહેવામાં આવ્યું છે કે વર્ષ 2024ના કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે મિત્રો તેમણે શક્તિદાસનું પણ સ્થાન લીધું હતું. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 15 ફેબ્રુઆરી પહેલાં કરી લેજો આ કામ. રાશન કાર્ડ ધારકોને KYC ફરજિયાત કરવા હાલમાં સરકારે મોટી જાહેરાત કરી છે અને છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. જેમને KYC કરાવ્યું ન હોય તો તેમને ઝટકો મળી શકે છે. KYC ન કરાવેલા રાશન કાર્ડ ધારકોને 15મી ફેબ્રુઆરી બાદ રાશનનો જથ્થો મળશે નહીં. જો તમે પણ તમારા રાશન કાર્ડનું KYC કરાવ્યું ન હોય તો 15 ફેબ્રુઆરી પહેલાં કરાવી લેજો. આ એક ઇલેક્ટ્રિક પ્રક્રિયા છે જેનાથી સરકાર રાશન કાર્ડ ધારકોને સાચી ઓળખ કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે 0 બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જનધન ખાતું ખોલાવ્યું હોય તેમને 0 બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન છે તમને મળશે અને તમારે અરજી કરવાની રહેશે. આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ મોબાઈલ રિચાર્જ સસ્તા થશે. તેમને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજકાલ મોબાઈલ વપરાશકર્તાઓ છે દરેક ઓપરેટરના પ્લાન અને રિચાર્જ વિકલ્પો ખૂબ જ મહત્ત્વ બની ગયા છે. મોબાઈલ પર વાત
કરવાનો, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને અન્ય સુવિધાનો ખર્ચ વધી રહ્યો છે અને આવી જ સ્થિતિમાં દરેક વ્યક્તિને એક સસ્તી અને અનુકૂળ યોજનાની જરૂર છે. આને ધ્યાનમાં રાખીને સરકારે નવો નિયમ બહાર પાડ્યો, જે મુજબ હવે ફક્ત 20 રૂપિયાનું રિચાર્જ કરવાથી તમારા મોબાઈલ નંબર 4 મહિના સુધી સક્રિય રહેશે. આ નવો નિયમ ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવ્યું છે અને તે જીઓ, BSNL, એરટેલ અને વીઆઈ જેવા મુખ્ય ઓપરેટરોને લાગુ કરશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા નિયમો. એટીએમ ટ્રાન્ઝેક્શન ખાસ કરીને મિત્રો એમને લઈને નવા નિયમો છે. મિત્રો, હાલ આ મહિનાથી જ શરૂ થઈ ગયા છે. એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાઈ ગયો છે. હવે ખાસ કરીને મિત્રો જે મેટ્રો શહેરો છે ત્યાંના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે. આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા લેવામાં આવતો હતો. પરંતુ જો તમે બીજા એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે, જે નોન મેટ્રો શહેર આ મર્યાદાને લઈને 5 રૂપિયા વધારી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થઈ છે ઉથલ પાથલ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ છે મિત્રો હાલ 79,850 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,450 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 380 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 87,100 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 86,720 રૂપિયા છે. તેમજ આજે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો, તે સાથે ચાંદીનો ભાવ 97,500 રૂપિયા થઈ ગયો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37 લાખ ખેડૂત મિત્રો ઉપર હાલ વર્ષ 2023 અંતર્ગત એટલે કે 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિ અનુસાર માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,000 રૂપિયાનું દેવું છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત મિત્રો છે એ દેવાદાર બની ગયા છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું, જેના કારણે ગુજરાતના ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો સરકાર દ્વારા હાલ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે તો પણ 90% ખેડૂતો છે દેવામાંથી મુક્ત થઈ શકે છે. અને મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો હાલ રાહત પણ મેળવી શકે છે. મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોનું દેવું છે, ગુજરાતના ખેડૂતોની લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની મદદ. જો તમે પણ PM કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધુ એક ખુશ ખબર. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને જીવનભારમાંથી મુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવી કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. આપણે જણાવી દઈએ કે મિત્રો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકાર PM કિસાન FPO યોજના શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે આ સહાય રકમ છે આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ ખેડૂતો માટે 19મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર છે. મિત્રો, હાલ મળી રહ્યા છે કે કયા લોકોને 19મો હપ્તો નહીં મળે. ફેબ્રુઆરી મહિનાની અંદર 2,000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. પરંતુ તે પહેલાં આપ જાણી લો કે હાલ 19મો હપ્તો કોને કોને નહીં મળે. જે ખેડૂતોના પરિવારના દરેક સભ્ય પહેલેથી જ આ યોજનામાં લાભ લઈ રહ્યા છે અને એમને આ હપ્તો નહીં મળે. અરજદારની ઉંમર 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી નથી તો એવા લોકોને પણ 19મો હપ્તો નહીં મળે. જે લોકોને પોતાની ખેતીની જમીન નથી તેવા લોકોને પણ હપ્તો નહીં મળે. અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે. અરજદાર અને પરિવારના અન્ય સભ્યો NRIની અંદર છે, જેના પરિવારના સભ્યને છેલ્લા વર્ષમાં ખાસ કરીને આવકવેરો ભર્યો છે. પરિવારનો કોઈ પણ સભ્ય બંધારણીય પદ ધરાવે છે. પરિવારનો કોઈ પણ સભ્ય ભૂતપૂર્વ વર્તમાન કેન્દ્રીય રાજ્યમંત્રી રહી ચૂક્યો છે, એમને હપ્તો નહીં મળે. આ સાથે સાથે મિત્રો હવે વાત રહી તો કે મિત્રો પરિવારનો કોઈ પણ સભ્ય ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટર હોય, આર્કિટેક્ટ સંબંધિત વ્યવસાયિક સંસ્થાઓમાં નોંધેલા હોય તેને પણ હપ્તો નહીં મળે.
જેમનું માસિક પેન્શન 10,000 કે તેથી વધુ હોય તેને પણ લાભ નહીં મળે. અરજદારના નામે જમીન નોંધણી 1 ફેબ્રુઆરી 2019 પહેલાં હોવી જોઈએ. તેમનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ. NPCL અને DBT સમક્ષ હોવું જોઈએ. આવા લોકોને જ 19મો હપ્તો છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અપાર કાર્ડ. કેન્દ્ર સરકાર વન નેશન વન સ્ટુડન્ટ ID કાર્ડ બનાવ્યું છે અને અપાર ID કાર્ડનું નવું એક ગતકડું કઢાવ્યું છે, જેમાં શિક્ષકોને એટલે કે અપાર ID કાર્ડ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ અપાર ID કાર્ડ જનરેટ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેમાં આધાર કાર્ડમાં એક અક્ષરની ભૂલ હોય તો અપાર ID કાર્ડ જનરેટ થશે નહીં. વાલી બાળકોના આધાર કાર્ડના સુધારા કરવા માટે હાલ લાંબી લાઈન કતારોમાં ઊભું રહેવું પડશે. વિદ્યાર્થીઓના KYC બાદ હવે આધાર કાર્ડ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું. હવે એક સમસ્યામાંથી અને એક લાઇનમાં ઊભા રહેવાની નવરાઈ નથી થતા, ત્યારે છાત્રો અને વિદ્યાર્થીઓને વધુ લાઇનોમાં ઊભું રહેવું પડે છે અને મજબૂર બનવું પડે છે. તો મિત્રો અપાર ID કાર્ડ માટે આધાર કાર્ડ છે પણ હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજના ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે અને નાના શ્રીમંત મહિલા SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% તો 75,000 જે ઓછું હોય તે સામાન્ય રીતે અને કુલ ખર્ચના 25% તો 50,000 ઓછું એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકારે RTO સિસ્ટમમાં સુધારો કર્યો છે અને ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે તો પરીક્ષા આપવા માગે છે તો તે હવે સરળતાથી પાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો. મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ અથવા તો પરીક્ષા આપવા જાઓ ત્યારે મિત્રો લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને મિત્રો 15 પ્રશ્નોમાંથી જો તમે અગાઉ 11 પ્રશ્નો સાચા જવાબ આપતા ત્યારે તમને લર્નિંગ લાયસન્સ કાચું લાયસન્સ મળતું હતું. પરંતુ હવે મિત્રો આજે ગુજરાત સરકાર દ્વારા જે RTO સિસ્ટમની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા છે. હવે મિત્રો 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા જવાબ પડશે ત્યાર પછી પણ તમને લર્નિંગ લાયસન્સ છે મળતું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. શહેરી વિસ્તારમાં 1 કરોડ નવા આવાસો બનશે. PM 1 કરોડ ઘરને સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત મફત વીજળી આપવામાં આવશે. PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. એ અંતર્ગત રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે. 100 શહેરો સાપ્તાહિક બજારો લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેના થકી પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાથી 25,000 ગામડાઓ છે એમને જોડવામાં આવશે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં, ટુકડા ઘઉં, લાલ અને સફેદ જુવાર, જાડી અને ઝીણી મગફળી, એરડા, તલ, રાયડા, સોયાબીન, લસણ, ધાણા, જીરું તેમજ આ સિવાય ઘણા બધા પાકોની હરાજી કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 770 ક્વિન્ટલ આવક થઈ, જેમાં એક મણના ખેડૂતોને ભાવ 1,300 રૂપિયાથી લઈને 1,400 રૂપિયા સુધી મળ્યા છે. તેમજ લોકવન ઘઉંની 100 અને ટુકડા ઘઉંની 120 ક્વિન્ટલ આવક થઈ છે. લોકવન ઘઉંના 600થી લઈને 639 રૂપિયા, ટુકડા ઘઉંના 612થી લઈને 726 રૂપિયા ભાવ રહ્યા છે. તેમજ સફેદ જુવારના ભાવ પણ